જોહાર મિત્રો. તો આજે આપણે જે ગઈકાલનું માર્કેટ હતું ફ્રાઈડેનું આપણે, તો તમે જોઈ શકો કે ફ્રાઈડેના માર્કેટમાં આપણે માર્કેટ ફૂલ્લી રેન્જમાં જ હતું, સાઇડ વેવ રેન્જમાં હતું. કે એમાં આપણે સ્વિંગ ટ્રેડિંગ આપણે જે હતું એમાં ટ્રેડ કરી શકાતું નહીં હતું. તો આજે આપણે આમાં શોર્ટ ટ્રેડ જ હતી અને શોર્ટ ટ્રેડ પણ લીધી હતી, જેમાં આપણે 30 પોઈન્ટની જેવા આસપાસ કેપ્ચર કર્યું. એટલે આપણાને કેવું છે કે માર્કેટ હંમેશા પોઝિટિવ ને નેગેટિવ નહીં હોય, કોઈકવાર માર્કેટ સાઇડવે પણ થઈ જાય છે. અને એ આજે માર્કેટ જે શુક્રવારનું છે એ ઓપન થયું હતું ત્યારથી જ આપણે એનએસસી ડેટામાં જે એનાલિસિસ કર્યું હતું તેના થ્રુ જ આપણને ખબર પડી ગઈ હતી કે માર્કેટમાં જે બે એરિયા છે 2400 અને 24200 ને એના વચ્ચેના જે એરિયા છે 24150 અને 24250 એ માર્કેટમાં સ્ટ્રોંગેસ્ટ બની ગયેલા હતા. તો તમને પહેલાં મેં એનએસસી ડેટામાં બતાવી દઉં છું. તો તમે જોઈ શકો કે જે આપણે 24200નો એરિયા છે અને 24 સપોર્ટ અને રેસિસ્ટન્ટ તમે જોઈ શકે કે માર્કેટ સાથે 24200 તમે જોઈ શકો તો 150 અને 250 એ બેની વચ્ચે જ માર્કેટ રહેલું હતું. એટલે આ રેસિસ્ટન્ટ અને સપોર્ટ બંને એક જ જગ્યાએ સ્ટ્રોંગ બની ગયેલા હતા. એ તમે જોઈ શકો તો માર્કેટમાં તેના લીધે માર્કેટમાં સાઇડવે એટલે બાયર અને સેલર બંને સ્ટ્રોંગેસ્ટ બની ગયેલા હતા. માર્કેટ એની ઉપર જવા દેતા હતા, ની માર્કેટ નીચે જવા દેતા હતા. અને જે તમે આજે જોઈ શકો પોઝિશનલ એ એના માટે કે જે આપણે સોમવારનું માર્કેટ છે એ ફૂલ્લી ગેપ અપ ઓપન થવાની શક્યતા છે માર્કેટમાં. તો જે સોમવારનું એનાલિસિસ છે તે પણ આપણને એના થ્રુ જ ખબર પડી ગઈ હતી કે માર્કેટમાં સોમવારનું છે એ આપણે ગેપ અપ સાથે જોવા મળવાનું છે આપણને સોમવારે. અને જે શોર્ટ ટ્રેડ લીધી હતી મેં એ પણ તમને બતાવું છું. તો તમે જોઈ શકે કે માર્કેટમાં કન્ટિન્યુ માર્કેટ તમે જોઈ 24200ની આસપાસ માર્કેટ ટ્રેલ કરતું હતું. અને જે સપોર્ટ હતા, સપોર્ટ પ્લસ જે આપણો પ્રીવિયસ ડેનો જે આપણો એક ફેર વેલ્યુ ગેપ બન્યો હતો માર્કેટમાં, આપણે જે બાયર હતા એ એરિયામાં તમે જોઈ શકે જે કેન્ડલ છે તેમાં જોઈ શકો તમે બિગ કેન્ડલ બનેલી છે બાયરની, પણ તમે આ કેન્ડલ જોઈ શકો કે એ માર્કેટમાં સેલર એક્ટિવ થયેલા હતા નીચે લઈ જવા માટે, બાય સ્ટ્રોંગ હતા એ ટાઈમે. પણ આ એરિયામાં હજુ પણ સેલર હતા અને જે બાયર હતા એ માર્કેટને જે આપણે પુટ સાઈડના છે તે લોકો નીચેથી લોકો પ્રેશર આપવા માટે આ એરિયા પર તમે જોઈ શકો માર્કેટ અહીંથી અહીંયા પણ એક બિગ વીક કેન્ડલ બનાવીને ઓપનિંગ સાથે પણ એક બિગ વીક બનાવીને માર્કેટે ઓફસાઇડ મોમેન્ટ આપ્યું હતું, જે એના સપોર્ટના નીચે જે સ્ટ્રોંગેસ્ટ સપોર્ટ બની ગયેલો હતો આપણો. એ ટાઈમે જ આપણે કેન્ટર લીધી હતી. જે પ્રીમિયમમાં તમે જોઈ શકો કે જે માર્કેટ ક્લોઝિંગ ટાઈમ હતો તો એ ટાઈમે આપણે તમે જોઈ શકો કે જેવી એક બિગ બાર કેન્ડલ પહેલાં તમે જુઓ કે બિગ શેડો સાથે એક ફોર્મ થઈ હતી બે કેન્ડલ, અને એ પછી જે એક બિગ બાર આવ્યું તેમાં જોઈ શકો કે આપણે કે બાયર સ્ટ્રોંગ મતલબમાં કે બાયર સાથે હોલ્ડ કરી લીધું છે માર્કેટને, તો એને અપસાઇડ મોમેન્ટ થોડુંક આપશે, વધારે ઉપર નહીં જશે પણ થોડુંક મોમેન્ટ આપશે. તો આપણે તમે જોઈ શકો કે એ હાયરની ઉપર આપણે એન્ટ્રી લીધી હતી અને 30-32 પોઈન્ટનો આપણે ટાર્ગેટ એટલે જે આપણો હાઈ હતો પ્રીવિયસ તમે જોઈ શકો કે આ એરિયામાં મેં એક ટાર્ગેટ માર્યો હતો અને એ માર્કેટ આજને ટાર્ગેટ પણ માર્યો અને ઉપર ગઈને પાછું માર્કેટે નેગેટિવિટી બતાવી હતી. તો આજના માર્કેટમાં આપણે જે સ્કેલ્પિંગ કરી હતી એ જ હતી. અને આજે આપણે ફોરેક્સ માર્કેટને પણ વાત કરીએ તો આજે ફોરેક્સ માર્કેટમાં પણ જે આજનું શનિવારનું છે આપણે તો એ પણ આપણે પહેલાં જોઈ લઈએ છે. ફોરેક્સ માર્કેટમાં આપણે ટ્રેડ કરી હતી તે તો ફોરેક્સ માર્કેટમાં પણ એક તમે આપણે વાત કરેલી કે ગયા વીકમાં આપણે જે કરેલું હતું તે જ રીતના આ વખતે આપણે જે હાઈ ટાઈમ ફ્રેમ એટલે તમે જોઈ શકો 15 મિનિટમાં એનાલિસિસ કર્યું હતું ને એન્ટ્રી આપણી 5 મિનિટમાં હતી. તો તમે જોઈ શકો કે માર્કેટમાં આપણે એક હેમર કેન્ડલ ફોર્મ કરી સપોર્ટ આવીને, અને તમે જોઈ શકો છો કે માર્કેટમાં એક હેમર કેન્ડલ ફોર્મ થઈ હતી. તો માર્કેટ છે તે કન્ટિન્યુ ઓપ્શન રેન્જમાં જ હતું. માર્કેટનો હાયર છે પ્રીવિયસ માર્કેટ એને બ્રેક કર્યા કરતો હતો, પણ જે એના ઓર્ડર બ્લોક છે માર્કેટમાં જે ઓર્ડર બ્લોક બનાવતું હતું માર્કેટ એ એરિયા પરથી જ માર્કેટ સપોર્ટ લેતું હતું. માર્કેટ ડાયરેક્ટ ઓફસાઇડ મોમેન્ટમ નહીં જોયું એ આપણે એક ટ્રેક પકડેલું હતું. અને વોલ્યુમમાં પણ તમે જોઈ શકો કે વોલ્યુમમાં પણ કેટલો ઉછાલ આવેલો હતો એ ટાઈમે માર્કેટમાં કેન્ડલ ફોર્મ થઈ ત્યારે. તો આપણે એમાં પણ એક ટ્રેડ લીધી હતી. એ ટ્રેડ તમને મેં લાસ્ટમાં બતાવું છું કે કઈ ઉપર લીધેલો આપણને કેટલું પ્રોફિટ કર્યું છે ફોરેક્સ માર્કેટમાં. તો તમે જોઈ શકો કે એક સપોર્ટ આવીને જે આપણે વાત કરી કે પ્રીવિયસ માર્કેટમાં પણ માર્કેટે જે તમે 9 મેનું છે આપણે જે મોર્નિંગનું હતું જે તો તમે જોઈ શકો કે માર્કેટે ત્યાં પણ એક ઓર્ડર બ્લોક બનાવી ઇન્વર્ટર હેમર બનાવેલી હતી.
અને માર્કેટે ત્યાંથી પણ એક સપોર્ટ લીધો હતો. તે જ રીતે માર્કેટે મોર્નિંગમાં તમે જો પાછો એક ઓર્ડર બ્લોક બનાવ્યો, તેમાં પણ ઇન્વર્ટર હેમર હતી. માર્કેટે એ એરિયામાં તમે જોઈ શકો કે માર્કેટ એક સપોર્ટ બનાવ્યો હતો, અને સપોર્ટ પાસે જે ઓર્ડર બ્લોક છે આપણું ત્યાં સેમ હતું, અને ત્યાં માર્કેટ એક હેમર કેન્ડલ ફોર્મ કરી હતી. તો એ આપણે હેમરની ક્લોઝિંગ પર આપણે એક એન્ટ્રી હતી, અને એના જે લોઅર છે માર્કેટ તમે જોઈ શકો એના નીચે આપણે એક સ્ટોપ લોસ માર્યો, અને ટાર્ગેટ આપણો હતો જે પ્રીવિયસ હાઈ હતો, જે આ બિગ ચાર્ટ તમે જોઈ શકો એ એરિયા પર આપણો ટાર્ગેટ હતો. તમે જોશો કે આપણે 3 થી 4 કેન્ડલમાં એક બિગ મુવમેન્ટ આપ્યો, અને માર્કેટે આપણો ટાર્ગેટ હિટ કરી લીધો. આપણે હજુ ટ્રેલિંગ કરતા માર્કેટમાં તો કદાચ આપણાને પ્રોફિટ થશે, પણ આપણું જે એનાલિસિસ છે અને આપણું જે રિસ્ક મેનેજમેન્ટ છે એના હિસાબે જ આપણે ટ્રેડ લેતા છે, અને તેના હિસાબે આપણે સક્સેસફુલ પણ થતા છે. તો તમને જે મેં ટ્રેડ લીધેલી છે એ બતાવી દઉં છું. તો તમે જોઈ શક્યા કે જે એરિયા બાબત ટ્રેડ લીધી હતી, તમારું જે ઇન્વેસ્ટમેન્ટ હતું એ પણ મારું સમથિંગ આપણે કહી શકીએ કે $700 જેવું આસપાસ આપેલા. લોટ આપણે 500, એટલે ક્વોન્ટિટી આપણે 500 લીધી હતી. તેમાં બિટકોઈન આપણને 0.048 જેવા આપણને નહીં મળ્યા હતા. તમે જોશો કે આપણી જે એન્ટ્રી પ્રાઇસ છે એ પણ આપણી અહીંયા છે. ટાર્ગેટ આપણે માર્યો હતો, અને તેમાં આપણે જોઈ શકીએ કે પીએનએલ આપણું પ્રોફિટ કેટલાનું હતું, 378 પોઈન્ટ જેવું આપણને પ્રોફિટ હતું પીએનએલ આપણું. તો કાલે બી આપણે હવે એ રીતના શનિ રવિ આપણે જે વાત કરેલી કે શનિ રવિ આપણે ફોરેક્સ માર્કેટમાં જ એન્ટ્રી લેવાની, અને ફોરેક્સ માર્કેટમાં જ સ્ટ્રેટેજી આપણે અપનાવવું. ને મોર્નિંગ માટે ને જે મંડે માટે આપણું જે ઇન્ડિયન માર્કેટ છે તો એના વિશે આપણે વાત કરી છે એનએસસીમાં જોઈને, કે જે રીતના પુટ સાઇડના પોઝિશન સ્ક્વેર અપ કરેલી પોતાની પોઝિશન, તો તે મંડે ઓફસાઇડ ખોલવાના ચાન્સ વધારે, એટલે તમે કહી શકો કે ઓફસાઇડ ખોલવાનું જ છે માર્કેટ એમ. પણ જે આપણે ચેન્જીસના ડેટા ને એવું છે એ આપણે નોટિસ કર્યા કરશું, જે ન્યૂઝ છે એને બી આપણે નોટિસ કરશું, ને તેના હિસાબે પછી આપણે મોર્નિંગમાં છે અને જે મંડે મોર્નિંગમાં ખુલશે માર્કેટ, તો એમાં જે આપણે ટ્રેડ લેવાના છે તેના વિશે આપણે વાત કરીશું. તો સોમવારે આપણે મળીએ છીએ નવા વિડીયો સાથે. જય જવાહર, જય આદિવાસી.